મિત્રો જય શ્રી કૃષ્ણ। હું છું તમારો મિત્ર પાર્થ આહિર દિલેર। આજે અષાઢી બીજ છે। ભગવાન જગન્નાથ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગર યાત્રા કરવાના નીકળ્યા અને ભારતીય સંસ્કૃતિનો આ એક મહાન પર્વ છે। તો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આજે અમે આવ્યા છીએ મારા સાથી મિત્ર ચિરાગભાઈ આહિર ને જગદીશભાઈ આહિરની જોડે સખવદર ગામમાં કમળાબાને ત્યાં। કમળાબાની ઉંમર વર્ષે 71 વર્ષ કમળાબા। અને કમળાબા ને પતિ એક્સપાયર થઈ ગયા, એને ઘણો ટાઈમ થઈ ગયો, એને કોઈ સંતાન નથી અને એક દીકરી બા છે, એ સાસરે છે। અને કમળાબા પાસે કોઈ માલ મિલકત કે કોઈ વસ્તુ નથી। આ મકાન છે ને આ મકાન કોનું છે મળી? ભગુદાદા હુંબલ, જે સખવદર ગામના આહિર પરિવારના ભગુદાદા હુંબલ છે, એ કેટલા વર્ષથી રહ્યો છો? મેં 18 વર્ષથી ભગુદાદા બાને એક પણ રૂપિયો ભાડું લીધા વિનાના રહેવા દે છે। એની પાસેથી કોઈ ભાડું લેવામાં આવતું નથી। તો મિત્રો આ ગામડાની મજા જુઓ કે ગામડામાં હું ઘણીવાર ગામડાના વખાણ કરતો હોઉં ને તો એની મજા આ છે, કોઈ જેની પાછળ કોઈ નથી ને તો ગામડામાં કોઈ એવા લોકો છે કે એમને મદદ કરતા હોય છે એમ। તો આજે અમે કમળાબાને રાશન કીટ આપવા આવ્યા છીએ 3783 રૂપિયાની। અને મિત્રો આ તમારા બધાના સાથ સહયોગથી આ કામ થતું હોય છે, ફેસબુકના માધ્યમથી કામ થતું હોય છે। મારી આસપાસના ગામોના જે આવા વડીલો છે, જે માવતરો છે કે જેની પાછળ કોઈ બીજું છે નહીં અને જેની હવે ઉંમર થઈ ગઈ છે, શરીર સાથ આપતો નથી અને કોઈ કામ કરી શકતા નથી, તો આ આરામથી કમળાબાને 4 મહિના રાશન કીટ હાલશે। હમણાં મેં એક મિત્ર અહીંના છે આપણા સંજયભાઈ આહિર, એના જોડે કમળાબાને સમાચાર પૂછ્યા હતા તો કમળાબા કે હમણાં મહેમાન આવી ગયા હતા, એટલે રાશન પૂરું થઈ ગયું હતું। તો મને સમાચાર મળ્યા એટલે મેં કીધું હતું કે ભાઈ 1-2 દિવસ ખમો, અમે આવીને રાશન આપી દઈશું એમ। તો અમે મિત્રો તમારા સંયોગથી આવા બધા કામો કરતા હોઈએ છીએ, આવા વડીલ માવતરના ધ્યાન રાખતા હોઈએ છીએ, દવાખાનામાં મદદ કરતા હોઈએ, રાશનમાં મદદ કરતા હોઈએ, કોઈ મજૂર પરિવારનું બાળક જો શિક્ષણમાં સારું હોશિયાર હોય તો એની શિક્ષણની ફી ભરતા હોઈએ છીએ, સ્વાસ્થ્ય કેન્દ્ર આપણે ચલાવતા હોઈએ છીએ, કપડાં વેચતા હોઈએ છીએ, અને મજૂર પરિવારના બહારથી મજૂરી કરવા આવતા પરિવારોમાં જો બહેનોને ડિલિવરી થાય તો એને લાડવા આપતા હોઈએ છીએ। તો આવા બધા કામો છે ને મિત્રો માત્ર ને માત્ર તમારા સંયોગથી કરતા હોઈએ છીએ। હું અને મારા મિત્રો છે ને અમે ફક્ત અમારો આમાં ટાઈમ આપતા હોઈએ છીએ ને અમારું ઘરનું પેટ્રોલ બાળતા હોઈએ છીએ, બાકી ફંડ આ બધા મિત્રો આપતા હોય છે। તો આપના સંયોગથી આ બધું કામ થતું હોય છે। અને બીજું કે મિત્રો અમારું કામ તમને સારું લાગે ને તો પોસ્ટને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને બીજા લોકો સુધી પહોંચે તો આપણે વધુ આવા બા દાદા છે મારી આસપાસના ગામના ત્યાં સુધી પહોંચી શકીએ। જો કે આપણે આખા ગુજરાતનું કે આખા ભારતનું કે આખા વિશ્વનું દુઃખ દૂર નથી કરવાના, પણ આપણા થકી જો કોઈનું 1 દિવસનું, 1 મહિનાનું, 2 મહિનાનું દુઃખ દૂર થતું હોય, તકલીફ દૂર થતી હોય તો એ આપણા માટે બહુ મોટું કામ છે એમ। અને બીજું કે મિત્રો ભગવાને સરસ મજાની યુવાની આપી છે, આ માનવ જીવન આપ્યું છે, તો સૌ કોઈ આખા જગતમાં પોતાના માટે અને પોતાના પરિવાર માટે તો સૌ કોઈ જીવે છે, પરંતુ આપણે ક્યારેય એવો વિચાર કર્યો કે સારું આ ઈશ્વરે હાવ અમૂલ્ય જીવન છે એમનામ આપણને આપ્યું છે, તો એના માટે કંઈક કરવું જોઈએ એમ, કે ઈશ્વરને ગમે એવા કામ કરવા જોઈએ એમ। તો કમળાબા આ બધું રાશન છે ને અમારા મિત્રો અમને આપતા હોય છે, તમારે જે કાંઈ આશીર્વાદ આપવા હોય એ આપો, અમે વિડીયો મૂકશું અને કહેવું એટલે જય શ્રી કૃષ્ણ, તમારું સારું થશે। વાહ, તમને જે દિલમાં ઉગે તમને હૃદય તો હવે કામ થતું નથી। હા સાચી વાત છે, કમળાબાની આંખમાં આવડા આવી ગયા। એમાં જો કમળાબા અમે તમારા દીકરા જેવા છીએ અને અમારા જ્યાં સુધી હાથ પગ હાલશે ને આવા મિત્રો અમને મળશે ને ત્યાં સુધી તમારા જેવા માવતરનું અમે ધ્યાન રાખશું। જવાબદારી નથી લેતા, પણ ભગવાને આવા દુનિયામાં ઘણા સારા કમળાબા માણસો બનાવ્યા છે કે જેને ભલે એ તમને ઓળખતા નથી પણ અમારા માધ્યમથી એ જોવે છે કે આ આહિરભાઈ એના મિત્રો કામ સારું કરે છે તો એમને પૈસા આપતા હોય અને અમે એને કમળાબા આ તમારા જેવા લોકોને આવું બધું રાશન એવી મદદ કરતા હોય છે। એટલે આ ઈશ્વરનો આભાર મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।